ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોળાએ બોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરી જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો દ્વારા ખેડૂતોની વિવિધ પડતર માંગોને લઈને કિસાન આંદોલન શરૂ કરવામાં આવેલ છે અને આવતીકાલે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવેલ છે। આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના પણ હિતમાં છે। ગુજરાતના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે, જેમ કે જમીન સંપાદનનું અયોગ્ય અને અપૂરતું વળતર, નર્મદાના માનવ સર્જિત પૂરમાં નુકસાની અંગે અપૂરતું વળતર, કરજણ તાપી રિવર લિંક પ્રોજેક્ટ અટકેલો છે, પ્રદૂષણના કારણે ખેતીના પાકો નષ્ટ થતાં કોઈ મદદ નહીં અને એને અટકાવવા કોઈ આયોજન નથી, પૂરતી વીજળી સિંચાઈના પાણીથી વંચિત આ જિલ્લો છે, જેથી ગુજરાતમાં અને ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતો ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરી એક દિવસ ખેતીના કામથી દૂર રહી ખેડૂત આંદોલનને સમર્થન આપવા અપીલ કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાના ખેડૂતો એક દિવસ માટે પોતાના કામથી અળગા રહી આંદોલન કરવા ખેડૂતોના મનોબળ વધારવા અપીલ કરી હતી। આ આંદોલનને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ખેડૂત અને સહકારી આગેવાન દર્શક નાયક, કોંગ્રેસના વાઘાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના ખેડૂત આગેવાનો દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાં આ ખેડૂત આંદોલનને સમર્થન આપવા અપીલ કરી હતી। આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મારી સાથે ખેડૂત આગેવાન હસુભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। ખાસ કરીને દિલ્હીની અંદર જે ચલો દિલ્હીના નારાથી ખેડૂત આંદોલન સમગ્ર દેશની અંદર શરૂ થયેલું છે અને આવતીકાલે તારીખ 16મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવેલું છે। આ ભારત બંધના એલાનની અંદર દક્ષિણ ગુજરાતમાં ડૉક્ટર તુષાર ચૌધરી ખેડબ્રહ્માના ધારાસભ્યશ્રી છે, માજી કેન્દ્રીય મંત્રી છે, અનંત પટેલ ધારાસભ્ય વાંસદા આદિવાસી સેલના ગુજરાતના પ્રમુખ પણ છે, દર્શન નાયક પ્રદેશ મહામંત્રી છે અને અમારા ચારેય આગેવાનો જે છે એ આ સમગ્ર આંદોલનને ટેકો આપે છે અને એના માટે આવતીકાલે જાહેર અપીલ પણ કરીએ છીએ। સાથે સાથે જે ભરૂચ જિલ્લાના જે પ્રશ્નો છે ખેડૂતોના, એ નર્મદાની માનવ સર્જિત પૂરની આફતમાં ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જમીનો ધોવાઈ છે, કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટો આ વિસ્તારમાંથી પસાર થાય છે અને વિવિધ પ્રોજેક્ટો માટે જમીન સંપાદન થાય છે, જમીન સંપાદનની અંદર ખેડૂતોને જે અન્યાય થાય છે, સરકાર તરફથી એમને વારંવાર છેતરવામાં આવે છે, સિંચાઈના પ્રશ્નો છે, પોષણક્ષમ ભાવ નથી મળતો એના માટેના જે પ્રશ્નો છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ જે ખેડૂત આંદોલન ઊભું થયું છે ને એની ખાસ કરીને MSPની માગણી છે અને એ કાયદાના સ્વરૂપમાં ખેડૂતો જ્યારે માંગ કરી રહેલા છે। વડાપ્રધાનશ્રીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરેલો હતો અને એમાં શું થયું એ આપણી નજર સમક્ષ છે કે આજે ખેડૂતોની દયનીય હાલત છે। કપાસના પાક ખેડૂતો મહા મહેનતે પકવે છે, આમ છતાં એને 7,000 રૂપિયાનો ટેકાનો જે ભાવ છે, MSP છે, એ પણ આજે મળતા નથી। ત્યારે એવું તમામ પાકોની અંદર આ સ્થિતિ છે અને એના માટે ખેડૂતો MSPની ગેરંટી માગે છે। મોદી જ્યારે છાટી ઠોકીને ગેરંટીની વાત કરતા હોય, મોદી ગેરંટીની વાત કરતા હોય, ત્યારે આ MSPની ગેરંટી ખેડૂતો માગે છે। ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે, ખેડૂતોને સસ્તા ખાતર અને બિયારણની જરૂર છે, સસ્તી વીજળીની જરૂર છે। આ તમામ માગોની સાથે સાથે ખેડૂતોને, ખેત મજૂરોને જે અન્યાય થાય છે એના પેન્શનની વાત પણ કરી છે। ત્યારે એ તમામ જે 12 મુદ્દાઓનો જે કાર્યક્રમ છે એ અહીંયાથી આપ સૌને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલો છે। એ તમામ માગણીઓને લઈને આવતીકાલે સમગ્ર ગુજરાત, ભરૂચ અને દક્ષિણ ગુજરાત બંધ રહે
એના માટેની અમે અપીલ કરીએ છીએ. પોલીસની પણ આવતીકાલે અગ્નિ પરીક્ષા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે પુતળા દહનનો કાર્યક્રમ કરે અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને એ જોતી રહે, એને જાણે સમર્થન કરતી હોય એ પ્રમાણેનો વ્યવહાર કરે, ત્યારે આવતીકાલે પોલીસ માટે એટલા માટે ચેલેન્જ છે કે કાલે જો પોલીસ આ કાર્યક્રમની અંદર ભારત જોડો ભારત બંધ કરવાનું છે અને એની અંદર અડચણ ઊભી કરશે, તો પોલીસની જે ડબલ નીતિ છે, ભેદભાવભરી નીતિ છે, એ સામે આવવાની છે. અને એના માટે અમે પોલીસને પણ ચેતવવા માંગીએ છીએ કે તમે જો વાલા દવલાની નીતિ અપનાવશો તો એ કદાપી ચલાવી લેવામાં નહીં આવે. ખેડૂતોને પણ મારી વિનંતી છે, જે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો છે, જેને જમીન સંપાદનની અંદર વળતરમાં ન્યાય થયેલું છે, જે આખો નર્મદાનો જે પટો છે એ માનવ સર્જિત પૂરના કારણે ખેતી નષ્ટ થયેલી છે, એ તમામ ખેડૂતો જ્યાં હોય ત્યાં પોતાનું કામકાજ બંધ કરે અને ખેતીની સાથે સાથે જે વ્યાપારીઓ છે, આમ જનતા છે, એને પણ આ બંધના એલાનને સફળ બનાવવામાં સહયોગ આપવા માટે મારી વિનંતી છે, અપીલ છે.